25/2/2024 રવિવારના રોજ સવારે 10 વાગે ખાતરજ ચોકડીથી સરસવણી સુધી પૂજ્ય રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો હતો। પૂજ્ય રવિશંકર મહારાજની 140મી જન્મજયંતિ નિમિત્તે વિચારયાત્રા 2024 પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાતરજ પંચવટી સર્કલ પર આવેલ પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખાતરજ ચોકડીથી સરસવણી ગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રાના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીને હાલના મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય શિવા અર્જુનસિંહ ચૌહાણ અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી। ત્યારે સાથે સાથે મહામંત્રી એવા કમલેશભાઈ પાંડવ, વિપુલભાઈ મિસ્ત્રી, વિપુલભાઈ ઠક્કર, અમિતભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી, ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ, ભાવેશભાઈ રાવલ જેવા અનેક મંચસ્થ મહેમાનો સાથે મહેમદાવાદ શહેરના મોટી સંખ્યામાં નગરજનો તેમજ તાલુકાના નગરજનો આ યાત્રામાં જોડાયા હતા। પૂજ્ય રવિશંકર મહારાજની 140મી પદયાત્રા છે। મહેમદાવાદ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબના નેતૃત્વની અંદર આ છઠ્ઠી પદયાત્રાનું આયોજન સમિતિ દ્વારા અને એમના નેતૃત્વમાં કરવામાં આવેલ છે। દર વર્ષે રવિશંકર મહારાજની 25/2ના રોજ જન્મજયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહના નેતૃત્વ હેઠળ અને એમની વિચારધારા જે હતી એને વિચારધારા અને પદયાત્રા કરવામાં આ મહેમદાવાદ વિધાનસભાના તમામ કાર્યકર્તા મિત્રો અને સ્વયંસેવકો બધા જ આજે હાજર છે અને આવી જ પદયાત્રા હંમેશા ચાલુ રહેશે અને આવતા વર્ષે આનાથી ભવ્યથી અતિભવ્ય બનાવવાનું આયોજન આ રેલીમાં જ અમે આયોજન કરી ચૂક્યા છીએ। અમારી ટીમ જે અર્જુનસિંહના સાથે છે તે બધી આ વખતે આવતા વર્ષે વધુ સારી પદયાત્રા અને વિચારયાત્રા થાય ને કસાયને ઉજળા થઈ બીજાને ખપમાં આવી જે રવિશંકર મહારાજનો જે આ બોલ છે એ બોલને પ્રમાણિક રીતે સાર્થક કરવાના પ્રયત્ન કરીશું। પૂજ્ય રવિશંકર મહારાજની 140મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાઈ શું કે આજ રોજ પૂજ્ય રવિશંકર મહારાજની 140મી જે આજે જન્મદિવસ નિમિત્તે જે યાત્રા હતી તે યાત્રામાં અર્જુનસિંહ સાહેબ અમારા જે ધારાસભ્ય છે એમના આહવાન મુજબ અમારા મહેમદાવાદ વિધાનસભાના દરેક કાર્યકર્તા, દરેક બહેનો, દરેક જણ આજે જોડાયા છે અને અગાઉ બી જ્યારે પણ ફરી બી દર વર્ષની જેમ આજે યાત્રા હશે તો અમે અનેક બહેનો બી સાથે જોડાઈ અને આ યાત્રાને સંબોધિત કરીશું અને સર્વે બહેનો આજે સરસવણી ગામ સુધી જઈ અને એમના ઘર સુધી જઈ અને દરેક બહેનો ચાલતી આજે જઈ રહી છે, ભાઈઓ જઈ રહ્યા છે, કાર્યકર્તા જઈ રહ્યા છે। અર્જુનસિંહ સાહેબ અમારા જે કહી રહ્યા છે એના અનુષ્ઠાનની રીતે દરેક બહેનો, દરેક કાર્યકર્તાનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દરેકનો ખૂબ ખૂબ અભિનંદન। 140મી પૂજ્ય રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના મહાપુરુષ અને અમારા મહેમદાવાદના સરસવણી ગામના રત્ન એવા રવિશંકર મહારાજની 140મી આ યાત્રા જન્મદિન નિમિત્તે આ પદયાત્રા છે। આ 5મી અમારી વિચાર પદયાત્રા છે। ઘસાઈને ઉજળા થવું અને બીજાના ખપમાં આવવું, આ વિચાર સમાજમાં વધુ દ્રઢ બને એની માટે વિશેષ અમારી રવિશંકર મહારાજ પ્રચાર પ્રસાર સમિતિની આ પ્રામાણિક પ્રયાસ છે। આજે યાત્રામાં આદરણીય કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાહેબે આ પ્રસ્થાન કરાવ્યું અને આજે ભોજન સમયે આપણી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ આદરણીય હસમુખ પટેલ સાહેબ પણ આજે અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે। અમારો સંકલ્પ છે કે વધુમાં વધુ આ રવિશંકર મહારાજની વાતો એવી રીતે માણસાઈના દીવા બધાએ વાંચી છે એમ રવિશંકર મહારાજના પગલે પગલે મોટી સંખ્યામાં સમાજ ચાલતો થાય એવો મારો પ્રામાણિક પ્રયાસ છે।